અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, ઘટગડુલા મંજાવો રે, ઘટગડુલા મંજાવો રે, દાદાજીનો જન્મોત્સવ છે, દાદાજીનો જન્મોત્સવ છે, કાયમ તિથિ કલ્યાણ, કાયમ તિથિ કલ્યાણ. આપ ક્યાંય જૈન ભોજનશાળા કે ધર્મશાળામાં ગયા હશો તો પોતાના વડીલની સ્મૃતિ માટે એક તિથિ લખાવે માણસ. પછી કે આ દિવસે સવારનું જમણવાર ફલાણા તરફથી સ્વર્ગસ્થ જ હોય બધા, બીજે ક્યાંય જાય જ નહીં ને. પણ જ્ઞાન લીધું હોય કે ના લીધું એનું તકતીમાં એમાં જ લખ્યું હોય ઉપર. એમાં એકવાર કોમિક થઈ ગયેલો મારે. પછી આવી લગ્નની કંકોત્રી હતી, પછી નીચે આવે ને કે મારે ફૈબાના લગ્નમાં આવજો, નહીં આવો તો આમ ને એવું છોકરીઓ બોલે ને એવું ધોતડી ભાષામાં એવું બી આવે ને. એમાં પછી છેલ્લે નીચે લખ્યું હતું દર્શનાભિલાષી સ્વર્ગસ્થ ચમનલાલ. દર્શનાભિલાષી સ્વર્ગસ્થ એટલે આપણે ત્યાં જવાનું. અને કાયમ તિથિ મૂળ વસ્તુ કે એમ દાદા ભગવાનના કોઈ બી સ્થાનક છે આપણે માટે તો કાયમના કલ્યાણક જ છે. એમનું ચિત્રપટ હોય, એમનું પુસ્તક હોય, એમનું કંઈ પણ હોય, એમને માટેનું ગાવાનું હોય, એ આપણે માટેને કાયમ બધા જ કલ્યાણક જ છે. સમય કલ્યાણક કયો ને તો બી વાંધો નહીં, તિથિ નહીં. અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, ઘટગડુલા મંજાવો રે, ઘટગડુલા મંજાવો રે, દાદાજીનો જન્મોત્સવ છે, દાદાજીનો જન્મોત્સવ છે, કાયમ તિથિ કલ્યાણ, કાયમ તિથિ કલ્યાણ. જય સચ્ચિદાનંદ રે, જય સચ્ચિદાનંદ રે, સતમય શિવમ સોહમ રે, સતમય શિવમ સોહમ રે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, શાશ્વત મુક્ત લક્ષામૃત, શાશ્વત મુક્તક લક્ષામૃત. જય સચ્ચિદાનંદ રે, જય સચ્ચિદાનંદ રે, સતમય શિવમ સોહમ રે, સતમય શિવમ સોહમ રે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, શાશ્વત મુક્ત લક્ષામૃત, શાશ્વત મુક્તક લક્ષામૃત. અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, ઢોલક સંગે, શરણાયુને ઢોલક સંગે, કેસીઓ ચાવી દાબો રે, કેસીઓ ચાવી દાબો રે. આપણું તો અક્રમ છે એટલે એમાં બધા દેશી વાજા
ને અંગ્રેજી ભાષા બધા ધર્મોનો સમન્વય થાય એમ બધું સમન્વય આપણે કરીએ છીએ એમાં. શરણાયોને ઢોલક સંગે ઢોલક સંગે આ શરણાઈ છે. શરણાયોને ઢોલક સંગે શરણાયુને ઢોલક સંગે શરણાયોને ઢોલક સંગે શરણાયુને ઢોલક સંગે કેશિયો ચાવી દાબો રે કેશિયો ચાવી દાબો રે ભૂતિયા ભડકાટો ને ભાંગે ભૂતિયા ભડકાટો ને ભાંગે આ જન્માંતક હંતાણમ આ જન્માંતક હંતાણમ આ કરવું તે ના કરવું આ કરવું તે ના કરવું ભમરડાની શક્તિ નથી અમરડાની શક્તિ નથી આ કરવું તે ના કરવું આ કરવું તે ના કરવું ક્રમિક માર્ગ એટલે હંમેશા કંઈક નિયમબદ્ધી હોય. આ કરાય આ ન કરાય આ બધી એમાં પહેલી સૂચનાઓ આ હોય. આપણે તો જે સમયે જે ઉદય આવ્યો એ પ્રમાણે ક્રિયા થઈ ગઈ. ફિક્સ હોય નહીં બધું કે આમ જ ચોવિયાર જ કરવો એવું ફિક્સ ન હોય. આપણે પર્યુષણ વખતે બી આપણું તો જે સમયે જેવો ઉદય ત્યારે પહેલાંમાં તો બહુ ક્રમિક માર્ગમાં આ કઠિનાઈ બહુ છે. ત્યારે આપણે બધું દાદાએ બધું ઉડાડી દીધું. આ બધું આ કરવું તે ના કરવું આ કરવું તે ના કરવું ભમરડાની શક્તિ નથી અમરડાની શક્તિ નથી કર કરવાળા કરતા ભાવો કરવાળા કરતા ભાવો માથા ફોડી લમણા ઝક માથા ફોડી નમણા ઝક અવસરિયા અજવાળો રે અવસરિયા અજવાળો રે ઘટઘડુલા મંજાવો રે ઘટગડુલા મંજાવો રે દાદાજીનો જન્મોત્સવ છે દાદાજીનો જન્મોત્સવ છે કાયમ તિથિ કલ્યાણક કાયમ તિથિ કલ્યાણ મોક્ષે જાવું હોય તો જ મોક્ષે જાવું હોય તો કરવાનું કંઈ છે જ નહીં કરવાનું કઈ છે જ નહીં મોક્ષે જાવું હોય તો જ મોક્ષે જાવું હોય તો કરવાનું કંઈ છે જ નહીં કરવાનું કઈ છે જ નહીં
કરતા થઈને કચ કચ કરતા કરતા થઈને કચ કચ કરતા જીવણ ભરણમ અજ્ઞાનમ જીવન વર્ણમ અજ્ઞાનમ મોક્ષે જાવું હોય તો મોક્ષે જાવું હોય તો જ પદ્માસન વાળીને બેસી ગયા વિતરાગ. સવારે પદ્મા કહ્યું ને મોક્ષે જવું હોય તો આ દશા હોય ત્યારે સમજી જવું કે મોક્ષ નજીક છે. મોક્ષે જાવું હોય તો મોક્ષે જાવું હોય તો કરવાનું કંઈ છે જ નહીં, કરવાનું કંઈ છે જ નહીં, કરતા થઈને કચ કચ કરતા. કરતા થઈને કચ કચ કરતા બાબો બે અઢી વર્ષના ન થયા હોય એ પહેલાં તો એને કેટલું અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. જો બાબા આ મામા થાય, આ ફઈ થાય, કાકા થાય, આ ફલા માસી થાય, આ બધું અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. આ બધું ગૃહિત મિથ્યાત્વ આપીએ છીએ. એટલે સવારે દાદાએ કહ્યું ને કે સત્સંગ બી જબોડ જબોડ કરશો તો ગમે ત્યારે ઉગશે. એટલે છોકરાઓ પાસે આવું ગાવું બધું, આ બધું બોલવું. જો મિથ્યાત્વ પણ ગ્રહણ કરાવી શકો છો તો જ્ઞાન ગ્રહણ કેમ ન કરાવાય? કરતા થઈને કચ કચ કરતા થઈને કચ કચ કરતા કરતા થઈને કચ કચ કરતા જીવણ ભરણમ અજ્ઞાનમ જીવન વર્ણમ અજ્ઞાનમ વાત પુરાણી પીખો નહીં, વાત પુરાણી પીખો નહીં, ભેજાનું કરશો ના દઈ, બેજાનું કરશો ના ગઈ, કરતા પદની કબર માથે કરતા પદની કબર માથે અકર્તાના અમર કફન. અકર્તાના અમર કથન વાત પુરાણી પીખો નહીં, વાત પુરાણી પીખો નહીં, ભેજાનું કરશો ના દઈ, બેજાનું કરશો ના ગઈ, કરતા પદની કબર માથે કરતા પદની કબર માથે અકર્તાના અમર કફન. અકર્તાના અમર કફન જય સચ્ચિદાનંદ રે, જય સચ્ચિદાનંદ રે, સતમય શિવમ સોહમ રે, સતમય શિવમ સોહમ રે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે, શાશ્વત મુક્ત લક્ષામૃત શાશ્વત મુક્ત લક્ષામૃત અસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, સારે ગમા પ સારે ગમ પ અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, કોમ્પ્યુટરમાં ફીડિંગ ટાણે કોમ્પ્યુટરમાં ફીડિંગ ટાણે આ
आड़ी तेड़ी दाबिश की आड़ी तेड़ी दाबिश की तारी समझण भाव प्रमाणे तारी समझण भाव प्रमाणे टाइपिंग थाशे प्रोग्रामिंग टाइपिंग थाશે પ્રોગ્રામિંગ સવારે જે બધું સત્સંગમાં વાત નીકળી ને મનની બધી ઇન્ડિવિજ્યુઅલ મન સમષ્ટિ મન એ બધી શાસ્ત્રોક્ત ભાષા થઈ પણ આજની પેઢીને સમજાય એ ભાષામાં જ્ઞાનીનું ઈ છે પણ આજની પેઢીની ભાષાને સમજાય એ ભાષામાં છે આ કે મનમાં વિચાર આવ્યો એ જાય કોમ્પ્યુટરમાં એ સામૂહિક બધા વિચારો જાય એ બધું સમષ્ટિ મન થઈ ગયું એ જ્યારે આવે એનું નામ વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં ફીડિંગ તાણે કોમ્પ્યુટરમાં ફીડિંગ ટાણે આડી તેડી દાબિશ की આડી તેડી દાબિશ की તારી સમજણ ભાવ પ્રમાણે તારી સમજણ ભાવ પ્રમાણે ટાઈપિંગ થશે પ્રોગ્રામિંગ ટાઈપિંગ થાશે પ્રોગ્રામિંગ એટલે જેવું ફીડિંગ થયું હશે જેવું અવસ્થિત થયું હશે એવું વ્યવસ્થિત આવશે આ બધી આપણી શાસ્ત્રોક્ત ભાષા અને આ કે જેવા ભાવથી એ બધી પ્રોગ્રામ ફિટ થયો છે એ પ્રમાણે ઇફેક્ટ આવશે જેવા કોઝ તારી સમજણ ભાવ પ્રમાણે તારી સમજણ ભાવ પ્રમાણે રિલીઝ થશે પ્રોગ્રામિંગ રિલીઝ થાશે પ્રોગ્રામિંગ વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક સમષ્ટિ આખી અપક્ષમ સમસ્તિ આખી અપક્ષમ अपना भावी कर्मो वृत्ति अपना भावी कर्मो वृत्ति खोखावर्णी जो तृतीयम मुखावर्णी जो तृतीयम દરેક વ્યક્તિ પોતાના ભાવ વિચાર એમાં સ્વતંત્ર છે પણ એ આખું સમષ્ટિ કોમ્પ્યુટરમાં જેવું થયું એ પ્રમાણે બહાર ઇફેક્ટ આવી આ વ્યવસ્થિત આપણું જે અવસ્થિત થયા હતા એનું વ્યવસ્થિત આપના ભાવિ કર્મો વૃત્તિ એટલે સૌના હિસાબ જુદા કોઈને ત્રીજી વારે નાસ્તો ન મળ્યો રસોઈ 3 વાર થઈ ને કોઈને ભૂખ લાગી નહોતી તોય બેહાડી દીધા થાય ને अपना भावी कर्मो वृत्ति अपना भावी कर्मो वृत्ति खोखावर्णी जो तृतीयम मुखावर्णी जो तृतीयम अवसरिया अजवाड़ो रे अवसरिया अजवाड़ो रे घट घड़ुला मंजावो रे घटगड़ुला मंजावो रे दादाजीनो जन्मोत्सव छे दादाजीनो जन्मोत्सव छे कायम तिथि कल्याण कायम तिथि कल्याण अवसरिया अजवाड़ो रे अवसरिया अजवाड़ो रे
ભટકામણમાં કામણગારું, ભટકામણમાં કામણગારું, લપકામણમાં કામણગારું, કામણમાં કામણગારું. આ ક્ષેત્રની શરૂઆત જો દાદાનું ઐશ્વર્ય કહું છું. એક લીમડાનું ઝાડ હતું, એની પાસે એક અમે આમ ખપાટિયાની સ્ટેજ કરીને પેલો કાર્યક્રમ અહીંયા કર્યો હતો. એ લપકામણ સાંભળીને ઘણા લોકો મશ્કરી કરતા હતા, મોટા માણસો ખરા ને કે ભટકામણના રસ્તે જાઓ તમે, ભલે થઈએ. જુઓ આજે કેવું થઈ ગયું, થઈ ગયું ને. આ ઐશ્વર્ય છે દાદાનું. ભટકામણમાં કામણગારું, કામણમાં કામણગારું, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક. આ આશયથી લખાયું છે કે સંસાર ભવ ભટકામણમાંથી નીકળી શકાય એવું છે નહીં. આ ભટકામણની અંદર કામણગારું ગમે એમ કરીને એમાંથી કાઢી નાખે એવું ઉદ્ધારક આ ક્રમ વિજ્ઞાન છે. ભટકામણમાં કામણગારું, કામણમાં કામણગારું, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક. દાદાઈ સૂક્ષ્મ દરબારે, દાદાઈ સૂક્ષ્મ દરબારે, નીરાવરણી મુક્તારમ, નીરાવરણી મુક્તારમ. ઓપિનિયન ઉડાવો ને, ઓપિનિયન ઉડાવો ને, ગાંઠો તોડી ફરજો રે, ગાંઠો તોડી ફરજો રે. અથડામણને વારે વિરલ, અથડામણની વારે વિરલ. દર્શન કેવળ વિધાયક, દર્શન કેવળ વિધાયક. ઓપિનિયન ઉડાવો ને, ઓપિનિયન ઉડાવો ને, ગાંઠો તોડી ફરજો રે, ગાંઠો તોડી ફરજો રે. અથડામણની વારે વિરલ, અથડામણની વારે વિરલ. દર્શન કેવળ વિધાયક, દર્શન કેવળ વિધાયક. અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે. આ કરવું તે ના કરવું, આ કરવું તે ના કરવું. ભમરડાની શક્તિ નથી, મરણાની શક્તિ નથી. કર કરવાળા કરતા ભાવો, કરવાળા કરતા ભાવો. માથા ફોડી લમણા ઝક, માથા ફોડી હમણાં જ. ઓ અવસરિયા અજવાળો રે, ઓ અવસરિયા અજવાળો રે. શુભનો દ્રવ્ય સારા ભાવો, શુભનો દ્રવ્ય સારા ભાવો. વિશ્વાનંદી ઉપકારી, વિશ્વાનંદી ઉપકારી. 99મો જન્મો
સૌજો 99મો જન્મોત્સવ જો ઝર ઝર નિર્ઝર અકર્મક. જર જર નિર્જર અકર્મક. આપણા ઘણા પદો એવા છે એવર શાઇનિંગ, એવર ગ્રીન. તમે આ 200મા જન્મદિવસે પણ આ પદ ગાઈ શકશો. એટલે એવરગ્રીન એ ક્યારેય જૂનું નહીં થાય અને યુનિવર્સલ. શુભનો દ્રવ્ય સારા ભાવો, શુભનો દ્રવ્ય સારા ભાવો. એટલે એની પાછળ સાયન્સ પૂરું જબરજસ્ત સાયન્સ છે. પાછું શબ્દો સાદા લાગે છે. દાદા ખાસ કહેતા ઘણીવાર કે જ્યાં સુધી સ્પષ્ટ શુક્લ ધ્યાન ઉત્પન્ન નથી થયું ત્યાં સુધી શુભ ભાવમાં પડ્યા રહેજો. કારણ કે અશુભ ભાવનું ફળ પણ સહન કરી નહીં શકાય એવું ખતરનાક હોય છે. અને સારા ભાવો હશે, સારી વાણી હશે, સારું વર્તન હશે તો પોતાને તો હિતકારી છે પણ જગતને પણ ઉપકારી થઈ પડશે. આજે આ આપણું કયું પુસ્તક આપણું સ્વપર પ્રકાશક 2.5 લાખ કોપીઓ આખા ગુજરાતમાં, મુંબઈમાં, આખા હિન્દુસ્તાનમાં, બધે આખા હિન્દુસ્તાનમાં સમજો ને. એટલે જ્યાં જ્યાં એમને પહોંચી છે આ શુભ કર્મનું ફળ અહીંયા પ્રત્યક્ષ દેખાય. જુઓ બધું અહીંયા જુઓ, તિવરીમાં જુઓ. તિવરી જે વર્ષમાં 2 શિબિર થાય છે, એક શિબિર 25-25 લાખ રૂપિયાની શિબિર થાય છે. સામાન્ય વસ્તુ નથી આ બધી. એટલે સત્કર્મના ફળ પણ અહીંયા મળે છે. અને કેટલા આત્માઓ આ તરફ વળે છે. આ કાંઈ સામાન્ય વાત નથી. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો આ થાય છે બધું. શુભનો દ્રવ્ય સારા ભાવો, શુભનો દ્રવ્ય સારા ભાવો. વિશ્વાનંદી ઉપકારી, વિશ્વાનંદી ઉપકારી. 99મો જન્મોત્સવ જો 99મો જન્મોત્સવ જો ઝર ઝર નિર્ઝર અકર્મક. જર જર નિર્જર અકર્મક. ખાદિમ જિન્નાતો પૈગંબર, ખાદિમ જિન્નાતો પૈગંબર. મૂળ માલિકને વંદે છે, મૂળ માલિકને વંદે છે. આચાર્યોને ઉપાધ્યાયો, આચાર્યોને ઉપાધ્યાયો. નમસ્કૃતે અરિહંતાણમ. નમસ્કૃતે અરિહંતાણમ. ખાદિમ જિન્નાતો પૈગંબર, ખાદિમ જિન્નાતો પૈગંબર. મૂળ માલિકને વંદે છે, મૂળ માલિકને વંદે છે. આચાર્યોને ઉપાધ્યાયો. આચાર્યોને ઉપાધ્યાયો. નમસ્કૃતે અરિહંતાણમ. નમસ્કૃતે અરિહંતાણમ. તીર્થંકર ભગવંતો પણ સમોવસરણમાં દેશના વખતે પેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પછી પોતાનું આસન ગ્રહણ કરે છે. આ પરમ વિનયનો માર્ગ છે. માટે ક્યારેય પણ જેમની પાસેથી પામ્યા છીએ એમને જો જરાક પણ દુઃખ થાય એવું વર્તન થઈ જાય તો એ જ્ઞાન પરિણામ ન પામે. અને હંમેશા એનો પરમ વિનય કરીને પછી જ આપણે બોલવું જોઈએ. આ પરમ વિનયનો માર્ગ છે. અમારે સંગીતમાં તો એ ખાલી આમ નાધીનના એક પાસે શીખો હોય ને તો પણ જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી પૂછે કે તું તબલું કોની પાસે શીખો તો જે પહેલા ગુરુ હોય એનું નામ લેશે. પહેલું મને કે આણે શીખડાયું હતું કહીએ છીએ ને આપણે. આ વિનયનો માર્ગ છે. વિદ્યા વિનય વગર ચડે જ નહીં કોઈ દિવસ. ખાદિમ જિન્નાતો પૈગંબર, ખાદિમ જિન્નાતો પૈગંબર. મૂળ
માલિકને વંદે છે, મૂળ માલિકને વંદે છે, આચાર્યોને ઉપાધ્યાયો, આચાર્યોને ઉપાધ્યાયો, નમસ્કૃતે અરિહંતાણં, નમસ્કૃતે હરિહંતાણં, અવસરિયાજવાળો રે, અવસરિયાજવાળો રે, ઘટઘડુલા મંજાવો રે, ઘટઘડુલા મંજાવો રે, દાદાજીનો જન્મોત્સવ છે, દાદાજીનો જન્મોત્સવ છે, કાયમ તિથિ કલ્યાણ, કાયમ તિથિ કલ્યાણ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 આત્માના એકત્વ મિલનમાં આત્માના એકત્વ મિલનમાં બુદ્ધિને થી જાવો રે, બુદ્ધિને થી જાવો રે, આત્માના એકત્વ મિલનમાં આત્માના એકત્વ મિલનમાં બુદ્ધિને થી જાવો રે, બુદ્ધિને થી જાવો રે, આપણ સર્વે એક જ છઈએ, આપણ સર્વે એક જ છીએ, સ્વપર શુદ્ધક પ્રેમાનંદ, સ્વપર શુદ્ધક પ્રેમાનંદ, આત્માના એકત્વ મિલનમાં આત્માના એકત્વ મિલનમાં બુદ્ધિને થી જાવો રે, બુદ્ધિને થી જાવો રે, આપણ સર્વે એક જ છઈએ, આપણ સર્વે એક જ છીએ, સ્વપર શુદ્ધક પ્રેમાનંદ, સ્વપર શુદ્ધક પ્રેમાનંદ, હર્ષાહર ખાતી હર મેં, હર્ષાહર ખાતી હર મેં, પ્રજ્ઞાહર ખાતી હર મેં, પ્રજ્ઞાહર ખાતી હર મેં, દાદા ઝડકે પ્રત્યક્ષા, દાદા ઝડકે પ્રત્યક્ષા, કરુણાથી ના કૃપા ધોધે, કરુણાસીના કૃપા દો દે, ભીંજી બનશું સિદ્ધાણમ,
શ્રીજીવન સુસિદ્ધાણમ હે અવસરિયા અજવાળો રે અવસરિયા અજવાળો રે ઘટઘડુલા મંજાવો રે ઘટગડુલા મંજાવો રે દાદાજીનો જન્મોત્સવ છે દાદાજીનો જન્મોત્સવ છે કાયમ તિથિ કલ્યાણા કાયમ તિથિ કલ્યાણ વાત પુરાણી પીખોને નાથ પુરાણી પીખો નહીં ભેજાનું કરશો ના દહીં તેનાનું કરશો ના દઈ કરતા પદની કબર માથે કરતા પદની કદર માથે અકર્તાના અમર કપલ અકર્તાના અમર કપલ વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક સમષ્ટિ આખી અપક્ષમ સમષ્ટિ આખી અપક્ષમ अपना भावी कर्मो वृत्ति अपना भावी कर्मो वृत्ति खोखा वर्णे जो तृतीयम गोपावर्णी जो तृतीयम ओपिनियन उड़ावो ने उड़ावो रे गांठो तोड़ी फरजो रे कांठो तोड़ी फरजो रे અથડામણની વારે વિરલ દર્શન કેવળ વિધાયક दर्शन केवल विधायक અવસરિયા અજવાળો રે अवसरिया अजवाड़ो रे ઘટગડુલા મંજાવો રે 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 ઘટગડુલા મંજાવો રે. કાંતિભાઈ ક્યાં ગયા? કાંતિભાઈ આવ્યા ડૉક્ટર? શ્રેણી 10માંથી એમને સૂત્રો થોડા હિન્દીના પૂછ્યા છે. એમાં સૂત્ર નંબર 8 निदिध्यासन प्रत्यक्ष का होता है. निदिध्यासन प्रत्यक्ष का होता है मतलब निदिध्यासन का अर्थ निदिध्यासन जो अंदर ध्यान में दिखाई दे वो निदिध्यासन, वो प्रत्यक्ष है, उसका मतलब यही है. लेकिन आध्यात्मिक भाषा में निदिध्यासन का अर्थ ये लेते हैं कि हमें मूर्ति का या गुरु का निदिध्यासन करते हैं, किसी के गुरु के गुण का, गुणों ऐसी इसकी बात होती है. तो निदिध्यासन का अर्थ है वो अगर गुरु हाजिर है तो उनकी हाजिरी में हमें उनका जो भी उनके साथ हमेरा प्रत्यक्ष से मिलाप हुआ है और मिलाप के कारण हमें जो जो कुछ गुरु के गुण समझ में आए हैं, गुरु समझ में आए हैं और हमारे अंदर उसके ध्यान में बैठे हैं और पीछे वो नहीं है तो हम उनका ध्यान करते हैं तो निदिध्यासन बन जाता है. नहीं तो उनका चित्रपट वगैरह ध्यान में लग जाता है. जहाँ तक वो गुरु हाजिर है वहाँ तक वो चित्रपट भी काम में लग जाता है. गुरु की हाजिरी देह के साथ वाली वो ज़रूर होनी. संत हो, गुरु हो, ज्ञानी हो, उनकी हाजिरी होनी जरूर है. अगर हाजिरी है तो उनका निदिध्यासन करो
तो वो तत्काल फलदायी बन सकता है। निधिध्यासन का अर्थ ही है जिसी का निधिध्यासन करो उसी का ही तत्क्षण फल मिल जाता है। वो निधिध्यासन के स्वरूप में हमें फल स्वरूप अंदर परिणाम बन जाता है। वही स्वरूप आप वही रूप हो जाते हो। ये निधिध्यासन का अर्थ है। निधिध्यासन। दूसरा सूत्र नंबर 9, समता समभाव का परिणाम है। समता समभाव का परिणाम है। मतलब समभाव कार्य है, पुरुषार्थ समता का पुरुषार्थ से समता परिणाम स्वरूप होती है। समता परिणाम स्वरूप होती है। वो दोनों में कारण कार्य का संबंध है, ये बताते हैं। समता और समभाव। समता समता क्रमिक मार्ग में समभाव रखना पड़ता है और यहाँ हमें निकाल है। निकाल से समता वो परिणाम है और क्रमिक मार्ग में करनी पड़ती है वो सब। तो उसमें से व्यवहार से संकित वगैरह जो परिणाम बनता रहता है वो सारा क्रमिक परिणाम होता है। वो कार्य कारण का संबंध है दोनों का। श्रेणी नंबर 26, सूत्र नंबर 26 श्रेणी 10 की। विचार देखते रहो चले जाएंगे। ये दादा भगवान ने बहुत बड़ा सिद्धांत दिया है। विचार से लीनता दशा प्राप्त करने के लिए विचार लीन हो जाते हैं। लीनता तो विचार देखते रहो चले जाएंगे। उसमें विचार निकालने नहीं होते हैं, लेकिन विचार देखते रहने होते हैं। देखते देखते वो विचार टिकते नहीं रहे, इतना ही फल है। वो संयोगी स्वभाव के है। अपने संयोगी स्वभाव से अपने वियोगी समय पर वियोगी हो ही जाते हैं। तो देखते रहना बस विचार। वो दादा भगवान का मन के बारे में, मन का साइंस विज्ञान जो खुला है उसमें बड़ा अच्छा दिया है उन लोगों। श्रेणी 10 का सूत्र नंबर 96, शब्द से मुक्त है वह किसी से भी बात कर सकते हैं। शब्द से मुक्त है वह किसी से भी बात कर सकते हैं। वो तो मुक्त वाणी की मज़ा है, क्यों कि वो वाणी की क्रिया में है ही नहीं, वाणी चलती रहती है। ये अच्छी बात है। लो बैठ। बीजा कोई 6 प्रश्न कोई ने? SM ये आपके थे? हाँ, कौन है वो? ધીરુજી ગઠાની સાહેબ લાવો. તમારા આજે ભાઈ મળ્યા બહુ આનંદ થયો. હા, નાના ભાઈ મળ્યા. શું નામ કહ્યું છે એમનું? રમેશ. ગયા કે છે? ગયા?
રોકાયા નહીં? હું બહુ લઈ આવ્યા છો તમે તો. ઓહો હો, આખું પાનું. હમ 19માં શ્રેણીમાંથી 19. સારું, ચાલો. આ 19મી શ્રેણીમાંથી કવિરાજ લીધા છે. રાધેશ્યામભાઈ, અમારી 19મી શ્રેણી છે ને અનુભવની, એમાંથી સૂત્રો લાયા છે આપણા ગાંઠાણી સાહેબ. તો 207 એક એક લઈએ આપણે. 207 અનુકૂળ એ આપણા અંતરાત્માનું લક્ષણ છે. એ પ્રજ્ઞાશક્તિનું આખું સંચાલન છે. અનુકૂલન એ પૌદ્ગલિક નથી, એ અર્થમાં કે કોઈ પણ પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં આપણો ઉપયોગ એ પ્રમાણેનો થઈ જાય છે. આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એનો ઉપયોગ આખો એ પ્રમાણે થઈ જાય છે. એ અનુકૂલન. બહુ અનુકૂલન લક્ષણ તો બહુ મોટું કહ્યું. એ વિતરાગોનું લક્ષણ છે ધીરુભાઈ સાહેબ. પ્રજ્ઞાશક્તિ દ્વારા એ સંચાલિત થાય છે. પ્રજ્ઞાશક્તિનું આખું સંચાલન છે. પ્રજ્ઞાશક્તિ તો આપણી સ્વભાવ શક્તિ છે ને. એ તો જ્ઞાતા દ્રષ્ટા. પ્રજ્ઞાશક્તિ એ નિષ્ક્રિય શક્તિ નથી ને. એ નિષ્ક્રિય ક્યાં હોય? હા, સ્વયં ક્રિયાકારી. આ જગતનું સક્રિયપણું જગતના ક્રિયાપણા આગળ આત્માનું નિષ્ક્રિયપણું છે. એ કારણથી જગતનું સક્રિયપણું છે. આત્માનું જગતના સક્રિયપણા આગળ નિષ્ક્રિયપણું છે. તે કેવી રીતે કે જગતનું સક્રિયપણે રહી છે તે આત્માના સક્રિયપણાને કારણે છે. જો આત્મા એ સક્રિય ના હોય તો જગતનું સક્રિયપણું ક્યાંથી આવ્યું? કવિરાજ બોલો, ક્યાંથી આવ્યું? વ્યવસ્થિત શક્તિ કરતા છે ક્યાંથી ઉદ્ભવી? વિકલ્પ ઉદ્ભવ સ્થાન ક્યાંથી? કલ્પશક્તિની હાજરી. કલ્પશક્તિ શું? એ જ ક્રિયાશીલ શક્તિ. અનંત શક્તિઓની આત્માની શક્તિઓમાંની એક. અને આખા કોઈ પણ શાસ્ત્રોમાં જેનો રાધેશ્યામભાઈ ઉલ્લેખ નથી તે દાદા ભગવાને અદ્ભુત ઉલ્લેખ આપ્યો. કલ્પશક્તિ. આપણે ત્યાં કલ્પ વૃક્ષ, કલ્પ ધનુના કલ્પ શબ્દ જે ઘણી રીતે બધો છે તે આ રીતે છે. કલ્પ, હા, બહુ સુંદર છે. બહુ એ દાદાની મૌલિકતા બહુ સુંદર છે, બહુ સરસ છે. આના પરથી જગતનું આપણને ઓળખાણ આપ્યું દાદાએ. આત્માનો વિકલ્પ એ જગત છે. આત્માનો વિકલ્પ એટલે આત્મામાં આવન જવાન શક્તિ નથી, પરંતુ આત્માની હાજરીમાં ઉત્પન્ન થતી વૈકલ્પિક શક્તિ જે આવન જાવન સ્વરૂપ તે. હા, એટલે જગત જવાના સ્વભાવવાળી આવનારી જગત.
આત્માનો વિકલ્પ એ જગત પતી ગયું. અને શરીર અને ચેતન આ બેના સંયોગમાં જ એ જગત આખું સ્વયંભૂ હંમેશાનું છે જ, હંમેશાનું. ફક્ત એના પરિમાણો પ્રમાણો અને યુગ યુગાંતર અવસ્થાઓ બદલાતી રહે છે, બસ બીજું કંઈ છે નહીં. પ્રમાણો એ બદલાયા કરે છે, સતત એમાં બદલાવ રહ્યા જ કરે છે. દાદા ભગવાને કહ્યું છે આ કાળ એટલો સરસ આવ્યો છે, એમનું દર્શનની વિશદતા અને અદ્ભુત છે, બહુ જબરજસ્ત છે. એ કહે છે આ તમારે લોકોએ કશું કરવાનું નથી, બધી મહેનત અમારે ભાગ આવેલી ને આ તો અમારા મહેનતનું ફળ તમને મફતમાં મળી ગયું, તમે તો બેસી જ રહેજો નિરાતે, તમે જોયા કરજો, બધું બન્યા કરશે. કે બનવાનું બની ગયું છે બધું, આ તમારે જોવાનું જ રહ્યું છે તમારી પાસે. તો ખરેખર જ એવું છે, સાચું પૂછો તો શું આપણે નિમિત્ત ભાવે આપણે કરનારા નથી? ના, નિમિત્ત ભાવે કરનારા કેમ કરી રહી શકો તમે? નહીં તો નિમિત્ત ભાવ ના રહી શકો. સુરેશજી બસ એટલે આ બહુ સુંદર સૂત્ર છે. અનુકૂલન, અનુકૂલન બહુ મોટું લક્ષણ છે, વિતરાગોનું લક્ષણ છે. વિતરાગો વિતરાગતા પ્રાપ્ત કરે છે એનું મોટામાં મોટું લક્ષણ જ અનુકૂલન. અનુકૂલન એ અંતરનું છે આખું. એ શરીરરૂપી શરીરથી આપણે બધા વ્યવહારમાં હઈએ છતાં આ આખું અંદરનો વ્યવહાર છે. અને આપણું ઇનર વિજ્ઞાન પણ આનાથી જ હોય છે. એડજસ્ટમેન્ટ શબ્દ તો જરાક સ્થૂળમાં ગયો, અનુકૂલન બહુ જરાક એ છે. આપણે સૂત્ર નંબર 290, પોતે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપે પોતાના જ્ઞાયક સ્વભાવથી પોતાની સત્તાએ કરીને સ્વભાવમાં પરિણમે, એ રીતે કે પૂતગલના પરિણમને એ સમપણે જુએ, એમાં કોઈ પણ પ્રકારે એનું લઘુગુરુપણું ન જોતા એનું સમપણું જ જુએ, એક સ્વભાવપણું જ જુએ અને પોતે પોતાના સ્વભાવમાં પરિણમે, એને સમો પરિણામ કહ્યું. નહીં તો સ્વસંવેદન શક્તિ ખીલે નહીં. સ્વસંવેદન સમ પરિણામ, પોતે પોતાને અજવાળવાની શક્તિ પોતાની બહુ સુંદર. પૂતગલના પરિણમને એ સમપણે જુએ, એમાં કોઈ પણ પ્રકારે એક જ સ્વભાવ કે એક જ સ્વભાવ છે. પૂતગલ એક સ્વભાવી છે, એ જો દ્રષ્ટિમાં આવે તો જ સમપરિણામ ખીલે ને. બીજો રસ્તો જ નથી. એની વિવિધતા ગમે તેવી હોય છતાં પણ એનો સ્વભાવ એક જ છે કે ગલન સ્વભાવનું છે. કોઈ પણ પ્રકારે ગલન સ્વભાવવાળા પૂતગલના ગલન સ્વભાવના પૂતગલ સ્વરૂપના સ્વભાવમાં વૈકલ્પિક સ્થિતિ હોવી જ ના ઘટે. પ્રકાર ગમે તેવો હોય, પ્રકાર હોઈ શકે છે. ગલન સાનું તો કે પૂરણ, કયું પૂરણ તો કે આગળનું જ તો. તારે એ જ ભૂલ દેખાય ને, નહીં તો ભૂલ દેખાઈ ક્યારે? નહીં તો ભૂલ દેખાય ખ્યાલ ખબર ના પડે. આપણે તો આપણી ભૂલ કોઈ દાડો પોતાને ક્યાંથી ખબર પડે? આપણી ભૂલ પૂરેલી ના હોય ત્યાં સુધી ખબર ના પડે ને ત્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી આપણે એ ના થાય. એમાં સમપરિણામ રહેવું એટલે ત્રાજવાની બે દાંડીમાં હા, એટલે પોતે પોતાના પરિણામ અને પેલું પૂતગલના પરિણામમાં રહે ને, બંને નોખા જ પરિણામ રહે. પૂતગલના ગલન પરિણામમાં જ રહે
એમાં પછી કશું દખલ જ ના હોય ને. એ આખું સ્વાભાવિકપણું થઈ જાય. ધીરુભાઈ, હાજી સાહેબ. એટલે અને સ્વાભાવિકપણું થતાં જ એમાં જે વિભાવિકપણું તો આખું નીકળી જ જાય. એ તો એટલે સ્વતંત્ર થઈ ગયું ને પછી. વિભાવિકપણા વગરનો થઈ ગયો એટલે સ્વભાવમાં પરિણામ પામી જાય છે. એ વિભાવિકપણું, હા, એ તો આગળનું પૂરેલું છે ને. એ વિભાવિકપણું સ્વભાવમાં પરિણામ પામી જાય છે. એટલે સ્વભાવમાં એટલે વિભાવિકપણું નીકળી ગયું એટલે પોતાનો સ્વભાવ આખો અસલમાં આવી ગયો. એનો રૂપ રસ સ્પર્શ ને ગંધ તો એનો સ્વભાવ છે જ, પણ એ રૂપ રસ સ્પર્શ ને ગંધ વિભાવિક પરિણામમાં પરિણામ છે. સમજાય છે? વિભાવથી પરિણમ્યા છે બધા. પોતે એમાં જે મારાપણું રાખ્યું હતું ગત ભાવમાં, એ બધું નીકળી જાય. એ બધું ઈ પોતાના જ પરિણામો હતા ને. વિભાવના પોતાના જ આત્માના જ પરિણામો હતા ને, અજ્ઞાન દશાના. આત્માને બોલાય એટલે કયા આત્માને કેવી વાત? એટલે એ અજ્ઞાન એ જ મોટી બાજગર થાય છે ને. પોતે સ્વભાવની જાગૃતિ વગર એ પરિણામો થઈ ગયા હતા ને એના સ્વભાવમાં એના પોતાનો. એટલે કોના? એટલે જે સ્વભાવ હોવા છતાંય બી સ્વભાવની જાણકારી નહોતી. શું નથી બોલો. પોતે પોતાનો સ્વભાવ જાણતો નહોતો અને હવે અત્યારે ભેદ વિજ્ઞાન થયું એટલે ખુલ્લો થયો ને સ્વભાવ. તો આ બધું ક્યારે બોલવું કરો છો? નહીં, વર્તમાનતા આવું બધું ના હોય ભાઈ. બરોબર છે. 291. સમપરિણામ કોને કહેવાય? કે પરસત્તા અને સ્વસત્તા બેઉ સાથે જ હોય ત્યારે જે સમપરિણામ કહેવાય. સમ શબ્દ એકાંતિક નથી. એ સમપરિણામ જ શમનમાં પરિણમે છે. એ સમપરિણામ જ શમનમાં પરિણમે છે. સમપરિણામ કોને કહેવાય? કે પરસત્તા અને સ્વસત્તા બેઉ સાથે જ હોય ત્યારે જે સમપરિણામ કહેવાય. સમ શબ્દ એકાંતિક નથી. એ સમપરિણામ જ સંબંધમાં પરિણમે છે. એટલે બે પક્ષે. સમજાય છે? પૂતગલ અને પોતાનો સ્વભાવ. પોતપોતાના સ્વભાવમાં પરિણામ પામે છે. પૂતગલ પૂતગલના સ્વભાવ અને ચેતન ચેતનના સ્વભાવમાં. સમજાય છે ને? બરોબર છે સાહેબ. પછી 314 એટલે 3, 14 અને 14. ડિસ્ચાર્જ મન એ વ્યવસ્થિત શક્તિને આધારિત છે, પણ ડિસ્ચાર્જ ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એમાં ચિત્તનું ચોંટવાપણું એ આજ્ઞા ચૂક્યા તેના આધારે છે. કારણ શુદ્ધ ચિત્ત થયું છે એટલે પોતાનો સ્વભાવ પ્રાપ્ત છે. આમાં વ્યવસ્થિત પ્રકાશ પાડો સાહેબજી. ઘણી વખતે આપણે અંતસ્કરણમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં મહાત્માઓ બધા આ જરાક છૂટું પાડ્યું એટલે એમાં છૂટી વાતો કરવા જાય છે ને એમાં બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. એવું ન કરવું જોઈએ. વિતરાગોને ભાષા એક મન વચન અને કાયા એમાં બધું આવી જાય છે. એ બહુ સમજવા જેવી વાત છે. મનમાં આખું અંતઃકરણ આવી જાય સાહેબ. એટલે અહીંયા વાત અહીંયા છે. હવે એના પર છે આખું આ સમજાય છે. પરંતુ મન બુદ્ધિ અને ચિત્ત અહંકાર એ વિશ્લેષણ એટલા માટે કે થોડુંક સમજાવવા માટે કે આ અંતર્વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે અને આપણું નિકાચિતપણું વ્યવહાર શુદ્ધિકરણ કેવી રીતે બને છે, તે અંતરમાં પોતાપણું કેવી રીતે
શુદ્ધિકરણ આપણું થતું જતું જાય છે તેના ઉપર છે બધું. અને તે ચિત્ત બુદ્ધિ અને અહંકારના એ લેવલોમાં ચિત્ત અને બુદ્ધિ સમજાય એ રીતે છે એ વાત. હવે ચિત્ત અને બુદ્ધિ કહ્યું એટલે શરીર એટલે આગળનું ડિસ્ચાર્જ ભ્રાંતિ તો રહી જ કે નહીં? આગળને આગળની રહી. શુદ્ધ ચિત્ત થયું એ અંતરાત્મા દશા થઈ. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, પણ શુદ્ધાત્મા થયા નથી. શુદ્ધ ચિત્ત થઈ ગયું, પરંતુ હજુ વ્યવહારનું ચિત્ત શુદ્ધ નથી. બરોબર છે, એટલા માટે વાત છે. હવે સમજાયું? બરોબર છે સાહેબજી. એટલા પૂરતી એમાં આ સૂત્ર છે એ ત્યાં આગળ આ સમજવાનું છે. અને વ્યવહારનું ચિત્ત શુદ્ધ નથી એમાં ત્યાં આગળ આ જાગૃતિ માગે છે. એમાં ચિત્તનું ચોંટવાપણું એ આજ્ઞા ચૂક્યા તેનો આધારે છે. હવે સમજાયું? વ્યવહાર દ્રષ્ટિથી કાચું જેટલું પડે છે ત્યાં આગળ આજ્ઞા ચૂકાઈ જ જાય. ધીરુભાઈ સમજાયું ને? બરોબર છે સાહેબ. કારણ શુદ્ધ ચિત્ત થઈ ગયું છે એટલા માટે. શુદ્ધ ચિત્ત થઈ ગયું એટલે આ અપેક્ષા છે આમ પૂરું. એટલે પોતાનો સ્વભાવ પ્રાપ્ત છે છે. એ અપેક્ષાથી. હવે સમજ્યા? આગળ 342 342 જ્ઞાન પ્રકાશ તો બધા પાસે છે જ, પણ એ અનુભવે કરીને વિજ્ઞાન સ્વરૂપે હોવો ઘટે ત્યારે અબુદ્ધ દશા થશે. જ્ઞાન પ્રકાશ તો બધા પાસે છે જ, પણ એ અનુભવે કરીને વિજ્ઞાન સ્વરૂપે હોવો ઘટે ત્યારે અબુદ્ધ દશા થશે. એટલે આ તો અબુદ્ધ દશા માટે અબુદ્ધ દશા અને વિજ્ઞાન સ્વરૂપેનો સંબંધ છે. પણ આ જ્ઞાન પ્રકાશ છે એ વિજ્ઞાન સ્વરૂપે થશે. એ તો છે જ, એ તો હોઈ શકે ને. જ્ઞાન થયું શુદ્ધાત્માનું એટલે હોય જ ને. એ તો છે જ, પણ એ વિજ્ઞાન પણ અનુભવ એનું પ્રમાણ અનુભવ છે. પણ અનુભવે કરીને સ્થિરતા. વિજ્ઞાન સ્વરૂપે હોવો ઘટે. સ્થિરતા. હા, અનુભવે કરીને સ્થિરતા. વિજ્ઞાન સ્વરૂપે હોવો ઘટે. સ્થિરતા પરિણામની સ્થિરતા. બરોબર છે ને? નહીં? બરોબર છે. પરિણામની સ્થિરતા હોવી ઘટે હા, તો નિશ્ચય. વિજ્ઞાન સ્વરૂપ ક્રિયાકારી થાય ને. હા તો જ થાય ને. રાઈટ. બરોબર ને? બહુ અદ્ભુત વાત છે સર. બધું જ પરિણામની સ્થિરતા. વ્યવહાર દ્રષ્ટિથી હું છું ને નિશ્ચય દ્રષ્ટિ બેમાં પરિણામ પોતાની જગ્યાએ હોય એટલે બંને સ્થિર હોય એટલે સ્થિરતા થઈ કે નહીં? બરાબર દાદાજી. બેમાંથી એક જ સ્થિર ના હોય તો શું થાય? તો ભેગું થઈ જાય, હે? કન્ફ્યુઝ થઈ જાય, ભેગું થઈ જાય. એટલે સ્થિરતા એટલે અનુભવ કરો ને. દાદા કહે છે 5 આજ્ઞા બહુ અઘરી લાગતી હતી, એક રાખશો તો એકમાં 5 વાઈ જશે. પણ એમાં કેટલો ગંભીર અર્થ સમયેલો છે. પણ એવું કોને કોઈ પૂછ્યું નહીં કે દાદા ચાલો મારે એક જ રાખવી છે તો હું તો એકલી વ્યવહાર દ્રષ્ટિથી જ હું રાખીશ તો મને રાખવા દેશો? પણ એવું કોઈએ કહ્યું નહીં. પૂછ્યું કોઈએ? અને કહ્યું હોત તો દાદાએ ખુલાસો બધો આપ્યો હોત. આજે અમે તમને આપી દઈએ લો, પણ કોઈ પૂછતું નથી ને. દાદાજી આપો ખુલાસો, પૂછી હવે. આ પૂછ્યું કોણ દાદાજી. પૂછે છે? હું પૂછું છું દાદાજી. મિનલ, હા દાદાજી. તારું ભલું થાય તારું. સાચું કચ હા બહુ સાચું દાદાજી. એકલી જ તારે આજ્ઞા જોઈએ છે? એક જ આજ્ઞા દાદા એવી ફિટ આપો ને. કઈ પણ જોઈએ, પણ કઈ બોલ તું નક્કી કર. 5માંથી કઈ? નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. હે? એમ બહુ આખરી પડશે. દાદાજી એ જ જોઈએ છે, હે? એક જ જોઈએ છે ને એ જ જોઈએ છે. એમ હા દાદાજી. છે તો બહુ સારી, ઘણી સારી છે. એમ હા દાદાજી. તો પછી તો ભેદ જ ના રહે ને. પછી તો ક્યાંથી રહ્યો ભેદ?
જબરી માંગણી કરી લીધી છે. તું સમજી ગઈ કે નહીં? સમજી ગયો દાદાજી. એ સમજી જા ને, એ આજ્ઞા પકડવું તો ખોટું નથી, ભેદ જ નહીં રહે. બરાબર ને? બીજું કંઈ માગવું હોય તો માગી લે. બસ દાદાજી અલ્ટિમેટ. હવે કશું માંગવાનું રહ્યું નહીં. ચાલો આગળ, છેલ્લું 19 નંબર. દાદા ભગવાન કહેતા હતા કે અમારો અશરીરી ભાવ વ્યવહારમાં હશે ને વ્યવહારથી જોશો તો જ સમજી શકશો. દાદા કહેતા હતા એ જ્યારે હતા ને, અમારો અશરીરી ભાવ ઘણાને જોવો હોય ને, એમને વ્યવહારમાં હશે ને વ્યવહારથી જોશો તો જ સમજી શકશો, અને તો જ તમારું કામ થશે, નહીં તો કામ નહીં થાય. હવે આનો મતલબ બહુ સમજવા જેવો છે. હા, તો એ તો નથી સમજાતો ને. એ શું કહે છે કે અમારો અશરીરી ભાવ, દાદા ભગવાન કહે છે. એટલે દાદા ભગવાન તો અશરીરી છે ને, પછી વ્યવહારમાં ભગવાન કીધું, અશરીરી છે. પછી વ્યવહારમાં કીધું. એટલે કે અમે અમારો અશરીરી ભાવ વ્યવહારમાં હશે, એટલે કે એમનો એ અશરીરી ભાવ છે અને છતાં વ્યવહારમાં હશે, અને વ્યવહારમાં જોશો એમને, તે વખતે એમને અશરીરી ભાવ જોતા કોને આવડશે? એ બહુ આકરી વાત છે. એટલે ગુરુ એ પાંચમી ઘાતી કહ્યું છે, જેવું અમથું નથી કહ્યું. સમજાય છે? બહુ મોટી વાત છે. એ વ્યવહારને બાદ કરી અને જોઈ શકવું એ આસાન વાત નથી, બહુ આકરી વાત છે. વ્યવહારને બાદ સામાન્યપણે એ બનતું નથી. એટલે વ્યવહારમાં પણ ક્રમમાર્ગમાં પણ કોઈ સંત પુરુષ હોય કે ગુરુ હોય તોય કોઈને નજીક આવવા જ નથી દેતા, કોઈને. સમજાય? ચાલો, એટલે બહુ એ અશરીરી ભાવ સમજાવવો સહેલો નથી. અને હકીકતમાં આ આજ્ઞાધર્મ એ અશરીરી ભાવ છે હકીકતમાં. એટલે આજ્ઞાધર્મની જો સમજાવ્યું તો દાદા ભગવાન સમજાવી દેશે. મિનલબેન સમજાયું? હા, અશરીર ભાવ સમજાય છે ને, શરીર સાથે હોવા પડે છતાં પણ, જી દાદાજી. શરીર સાથે શરીરના વ્યવહારથી શરીરના વ્યવહારમાં હોવા છતાં પણ શરીરના વ્યવહારથી પર એવો અશરીરી ભાવ. હવે સમજાયું? એ બે નોખું હોય છે, દૂધ ને પાણી. જી દાદા. ચાલો, પણ વ્યવહાર દ્રષ્ટિથી હું ધીરુભાઈ છું અથવા નામધારી છું, તો એ અશરીરી કેવી રીતે હોઈ શકે? વ્યવહાર દ્રષ્ટિથી છીએ તો એક જ દ્રષ્ટિ કહી ને તમે. હા, પણ વ્યવહાર આજ્ઞા ધર્મ છે એ એકલા વ્યવહાર દ્રષ્ટિથી એવું ના હોવાય ને. હા હા, વ્યવહાર દ્રષ્ટિથી હો તો પછી 100% હોવું જ જોઈએ. તો પછી અંદર નિશ્ચય એની અપેક્ષા ત્યાં બીજી સામે હોય જ. એની લિંક જ છે એકબીજા અપેક્ષા. એટલે કહ્યું ને કે જે લો તેને બરોબર લો. આજ્ઞા કહીને 5માંથી 1 નક્કી કરી નાખો, પણ એ પછી એમ જ રહી જાઓ. ખરું કે નહીં? પછી 100% વ્યવહાર દ્રષ્ટિથી બંધ થઈ જવું જ પડે કે નહીં? 100%. એમાં કોઈ જગાએ શંકા અને સ્થાન જ ના થાય. પછી ખલાસ થઈ ગયું. પછી બાકી શું રહ્યું? દાદાજી આ તો સોફ્ટવેર આસ્પેક્ટની વાત આવે છે ને. હે, સોફ્ટવેર આસ્પેક્ટની વાત આવે છે ને. સોફ્ટવેર સોફ્ટવેર એટલે સોફ્ટવેર એટલે શું? તે એ એના ભાગમાં આવે છે ને દાદાજી. આમ વ્યવહારમાં નિશ્ચયના ભાગમાં એવું હોય એટલે વ્યવહારમાં એનું દાદાજી ઓટોમેટિક આવે ને. હા, એ તો આવી જ જાય ને. આવે વ્યવહારે 100% લો તો સામે નિશ્ચય નિશ્ચય હોય જ 100%. હોય જ. અને નિશ્ચય 100% લો તો સામે વ્યવહાર રહેવાનો જ છે, એટલે બંને પોતામાં 100%. રહેવાનો જ છે. એ તો
જી દાદાજી. એટલે કહો ને કોઈ પણ એક નક્કી કરો તમે. પણ એ 100% ક્યાં કરી શકે? એટલે તો 2 આજ્ઞા છે, 2 પલ્લા છે. આ વ્યવહાર હાથે છે ને, બધું વ્યવહાર ખપાયો બાકી છે ને, બધું આખો વ્યવહાર બાકી છે. સાચું પૂછો તો દાદાએ તો બહુ સહેલું કરી દીધું છે. ફાઇલ આપી, રણછોડભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે મહાત્માઓને કશી માથાકૂટ જ ના રાખી, સહેલામાં સહેલું કરી નાખ્યું. મહાત્માએ કોઈ વિજય જ ના કરવો પડ્યો, વિજય બનાવી દીધા કે છે. મોટા મોટા આધ્યાત્મિક વિજય કરી આપ્યો. જાઓ, ફાઇલ શબ્દ કહીને તમારો એ જ તમારો આધ્યાત્મિક વિજય થયો. આધ્યાત્મિક વિજય થયો જેવી તેવી વાત છે, સ્વયં બહુ મોટી વાત કહેવાય. એના માટે કે લોકો કેટલી માથાકૂટ કરે. ફાઇલ અને સંભાળ નિકાલ. મોટા યોગીઓને તપ ના હોય, એ તપની દશામાં સહેજા સહેજ આવી જાય. હવે એમાં શું કોઈ ખરખી જવાનો છે? સંભાળ નિકાલ પણ એને રહે ને, ધીમે ધીમે સમજણમાં ખીલતું જાય. એ તો સમજણમાં ખીલતું જાય. એ તો જીવન જેમ જેમ ઉકલતું જાય, ઉદય પરિણામો આવતા જાય, તેમ તેમ જ એને સમજાતું જાય ને કે સંભાવ નિકાલ હું કેમનો શું છે એમ થાય. સંભાવે નિકાલમાં દાદાજી એ રિયલ વ્યૂ પોઈન્ટ વર્ક કરે છે ને એકચ્યુઅલી જ્ઞાતા દ્રષ્ટા પદ બંને વ્યૂ પોઈન્ટમાં કામ કરે. અચ્છા. સંભાવ નિકાલમાં શુદ્ધાત્માનું ચોપડાનું ખાતું સચવાઈ જાય. શું કહ્યું? શુદ્ધાત્માનું ચોપડાનું ખાતું સચવાઈ જાય. ના સચવાય? જાય સચવાય ને. ચોપડો ભારે થાય. પણ તે વખતે શુદ્ધાત્માના ખાતામાં કમાણી થાય છે એવું ખ્યાલ એ નથી હોતું, કારણ કે ખાતું સરખું કરવામાં પડેલા હોય છે ને. ગઢગડુલા મંજાવ વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક, વ્યક્તિ માત્ર સ્વતંત્ર. આ કવિરાજનું હમણાં પદ અવસરિયા અજવાળોએ હમણાં લઈ લીધું, આવી ગયું હતું. એમાંથી આ 4 લાઈનો છે. આપણા આપતપુત્ર કમલેશાનંદજી પૂછે છે, વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક, સમષ્ટિ આખી અપક્ષમ, અપના ભાવી કર્મો વૃત્તિ, ખોખા વર્ણી જો તૃતીયમ. ભટકામણમાં કામણ ગારું, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક, દાદાઈ સૂક્ષ્મ દરબારે, નિરાવરણી મુક્તારંભ. કવિરાજે ખીલ્યા છે આમાં તો. પહેલી 2 લાઈનમાં જ એક જ કહેવા માગે છે કે બધા જ જીવતા રોબો, આ જીવતા કઠપૂતલીઓ પોતપોતાની જોખમને જવાબદારી એ બધી છે. એમાં કોઈને એકબીજાને લેવા દેવી નથી, જરાય લેવા દેવી નથી. ગમે તેટલા ઋણાનુબંધ સંબંધ હોય તોય નહીં લેવા દેવી. લો, એનો મતલબ એમ નથી કે એટલે ગમે તેમ રહી શકાય તમારાથી વ્યવહારમાં. એ તમારા હાથની વાત નથી કે વ્યવહારમાં તમે તમારું રીતે રહી શકો. પણ એ ખોખા જેવી રીતના ગોઠવેલા છે, ઋણાનુબંધી રીતે, કે આમ તો સ્વતંત્ર જ ભાવક સ્વરૂપના, અને છતાંય ઋણાનુબંધી રીતના. અને આવું આ જગત આવું છે. આ પહેલી 2 લાઈન એ છે, વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવક, સમષ્ટિ આખી અપક્ષમ. શું? બધા સાથે છે છતાંય કોઈની પક્ષાપક્ષી નથી. લો, સમષ્ટિ આખી, અપના ભાવિ કર્મો વૃત્તિ, પોતે જ પોતાની જવાબદારી છે.
ખોખા વર્ણી જો તૃત્યમ અજીવતા પૂતળા, બધી જ રીતે કોઈને કોઈ લાગે કે હું બીજાને નચાવું છું, પેલું એમ લાગે હું આને નચાવું છું. હકીકતમાં પોતે જ પોતાથી પોતે પોતાની રીતે વર્ણન. શાસ્ત્રોમાં એના વર્ણન બધા પ્રકારે છે, જાત જાતના છે શાસ્ત્રોમાં જુદા વર્ણન. અને કારકો કહે છે, કારકો એટલે જળ અને ચેતનના દૂધ ને પાણીના સંયોગમાં દૂધ પાણીનો 6 જ પ્રકારે કારક છે, એટલે પાણીનું કારક પણ દૂધની જોડે રહીને પણ દૂધના સંયોજનમાં દૂધને આટલું ઉપકારીપણું કરે છે, છતાંય પાણી પાણી ભાવ જ રહે છે. દૂધનું 6 પ્રકારનું કારકપણું પાણી સાથે પાણી અને દૂધના સંયોજનમાં રહીને દૂધના સ્વભાવથી જ દૂધ પણ કામ આપે છે, તે પણ દૂધના 6 કારકપણાથી, એ દૂધના સ્વભાવના કારકપણાથી. બંનેના કારકો સ્વતંત્ર છે લો, છતાં બંને સંયોગોમાં છે, સાથે જ છે, બહુ નિકટતામાં છે. કારકપણું એટલે એકબીજાને પણ સાથે હોવા પણ. આ આમ કરે કે હું દૂધ પર ઉપકાર કરું છું, આમ કરે કે હું પાણી ઉપર ઉપકાર કરું છું. કોઈના પર કશું ઉપકાર કરતું નથી, છતાંય આમ ભાષે જ ખાલી આમ જ આમ હું આમ કરું છું અને આમ કરું ના કશું એવું છે. 2 ચાવી આપેલા કઠપુતલીઓ જેમ નાસ્તી હોય એના જેવું છે આ તો, પણ સ્વતંત્રપણે છે. એવું બને? પણ બેવની ચાવી તો સ્વતંત્ર છે ને. કેમ સ્વતંત્રપણું નહીં? ચાવી સ્વતંત્ર ચડી છે તો સ્વતંત્રપણું કેમ નહીં? તે પણ એ સ્વતંત્રપણું એ તો તમને કોણ જાણે છે? ઉકરી બધા એમ જ માને છે કે હું જ છું ને મારું શું છે. 21 આવ્યું. સરીબેન તરફથી આવ્યું. આ સુરેશ છે. સૂત્ર 81 શ્રેણી નંબર 21માંથી છે. 81 નંબરનું સૂત્ર છે. આપણી વિશેષતા ખાલી થવી જરૂરી છે. એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું એ વિશેષતા નીકળી જવી જોઈએ. આપણી વિશેષતા ખાલી થવી જરૂરી છે. એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું મિનલ છું એ મિનલ હું છું એવી વિશેષતા નીકળી જવી જોઈએ. સમજાયું? હે? બસ. પણ નાટકી રીતે મિનલ કોને ના પાડી? તને કોઈ ના પાડે છે? કોઈ ના નથી પાડતું. તારા ઘરમાં મિનલ તરીકે રહેવાનું ના પાડ્યું કોઈ? ના દાદાજી. તારા ઓફિસમાં જવાની ના પાડી? ના દાદાજી. તારા પપ્પા જોડે તારે ઝઘડવાની ના પાડી? ના દાદાજી. પછી સવાલ જ ક્યાં છે? સવાલ પછી બધું વાંધો શું છે? પછી આ સૂત્રમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છે વિશેષતા નીકળી જવી જોઈએ. આ તો પહેલી આજ્ઞા. તો કેવી રીતે સમજવું? આ તો પહેલી આજ્ઞા થઈ. જો હું વ્યવહાર દ્રષ્ટિથી જીવું તો વિશેષતા નીકળી જવું, તેને સમજવું કેવી રીતે એમ? એટલે આજ્ઞા સ્વરૂપે એટલા માટે જ આપી છે કે વ્યવહાર દ્રષ્ટિથી છું એ સમજવાનું છે આપણે. એટલે વિશેષતા નીકળવા માટે આજ્ઞા સ્વરૂપે સમજવાનું છે. સુરજજી ખ્યાલ આવ્યો? એ આજ્ઞા જ એટલા માટે વ્યવહાર દ્રષ્ટિથી આપી છે. શું કહ્યું? આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિથી જ આપી છે. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ આજ્ઞાથી છો. તમે તમારી રીતે વ્યવહાર દ્રષ્ટિ છે એવું કોણે કહ્યું? તમે હતા?
અને છોય નહીં, કોઈ હોઈ શકે નહીં. ના આ વર્લ્ડમાં કોઈ એવું નથી પાક્યું. બધા બોલે કે હું વ્યવહારથી આમને બધા બોલે, કશું નથી બોલ, કોઈ બોલી શકતું નથી. સમજાય? હા દાદા. કોઈ બુદ્ધિથી બોલવા જાય કે ભાઈ વ્યવહારથી હું આમ નામધારીને આમ ને હું તો આ શરીરનું નામ છે ને આમ તેમ, પણ એમ કંઈ બનતું નથી કશું. ના રે ના, નહીં. આજ્ઞાનું તો જો એટલું મહત્ત્વ ના હોય, આજ્ઞા એ ખાલી શબ્દો નથી, એ શબ્દોનું સંયોજન ન હોય, એ વચન પણ બહુ જબરું છે. તો આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ બધા શાસ્ત્રનું હાથ મૂક્યો હશે એમ નથી મૂકાયું. આખો વેદાંત એના પર છે, બધા જ એની ઉપર છે. આખા મૂળ પાયો દરેકને એના પર જ દરેક જણ પ્રગતિ માંડે. એના વગર કોઈનું ના ચાલે. સ્વયંભૂ આપણે સાંભળીએ છીએ ઘણી વખતે કે કશાના કોઈના આધાર વગર પોતે આગળ ચાલ્યા જાય છે. એવું બનતું જ નથી સાહેબ. એ તો આજે દેખેતું નથી, એવું આગળ હોય જ. તમને કહી દઉં, લિંક તો હોય જ, કોઈ દિવસ નહીં બને. કારણ કે જગતનો સ્વભાવ જ નિમિત્ત નૈમિત્તિક છે. જગતનો સ્વભાવ જ નિમિત્ત નૈમિત્તિક છે. ઋષભદેવ ભગવાન આદિનાથ થયા ત્યારે પણ પોતે સ્વયંભૂ એવું તે નથી આવ્યું. એમનું આગળ લિંક હોય જ છે. કુલ કરો શ્રેષ્ઠ બધું આવે જ. મરુ માતા તે બધું આવે, એના કશું બને નહીં. પછી શાસ્ત્રોમાં બધું જાત જાતનું લખીને પછી કલ્પનાઓમાં એવા પડી જાય છે લોકો. શું કરે સાહેબ? પછી 12 વાર્તાઓ, છોકરાઓની વાર્તાઓ લાગી જતી જાય છે. બની શકે જ નહીં. જગતનો સ્વભાવ જ છે. જે મૂળ સ્વભાવમાંથી જ, એટલે જગતને સ્વયંભૂ કહ્યું. ત્રણકારનું હંમેશા હતું છે ને આમ જ. પણ આ જ પ્રકારે એવું છે, કોઈ એવું સવાલ નથી થતો. પરિવર્તનશીલ કેવી રીતે આ પ્રકારે હોઈ શકે? કોઈ દિવસ ના હોય ને. જગત છે, જગત સ્વભાવથી, એ વાત સાચી. દાદાના વાક્ય પર તો અમદાવાદમાં ચંદ્રકાંત મહિના બંગલે એક ભાઈ આવ્યા હતા, બહુ ખુશ થઈ ગયા હતા ને એટલે કે છે આફરીન થઈ ગયા હતા. બહુ વિચારશીલ હતા. દાદા તમારા આ વાક્ય પર તો હું ગજબનું કહે છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. ના, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલા એ થઈ ગયા હતા. અને એ શ્રીમદના છતાં પણ એ થયા તો પણ સમજવા જેવું છે. આજે નથી વધારે. દાદાજી, આ તમે જે વાત કહો છો ને, એવું લાગે છે કે એ અંદર એક્ઝેક્ટ ફિટ જ છે અને તમે વાત કરો છો એની સાથે અનુસંધાન ફિક્સ થઈ જાય છે દાદાજી. હા, એ તો હંમેશા જ્યારે અનુભવને સ્થિરતા અંતરની હોય ને, એ સ્થિરતાને કારણે વાણી જે નીકળે એની પાછળ બળ હોય ને, એના કારણે એટલું તમને એટલો લાભ રહે. સમજાય ને? જી દાદાજી. બને સ્થિરતા. જેટલા સ્થિર પરિણામ એની એ વાણી એકબીજાને કામ કરવાની જ છે. એમાં કોઈનો મારો ઇજારો કે કોઈનો ઇજારો એવી વાત નથી આવતી. તમારી વાણી પણ સ્થિર થશે એટલા અંશે તમારી બધાને કોઈને કામ લાગશે. સમજાય છે? જી દાદાજી. હા, તમારી સ્થિરતા તમારા ઘરમાં જ બધાને કામમાં લાગી જાય. જેટલે અંશે જેમ જેમ થતી જતી જાય તેમ. સમજાય ને? જી દાદાજી. એ તમને પોતાનો ખ્યાલ આવે. નથી આવ્યો અત્યારે થોડો ખ્યાલ આવે છે દાદાજી. બસ એ સમજવાની વાત છે. આપણે એમાં ક્યાં અરખાવાની વાત આવી? એમાં અરખાવાની ચીજ છે એવું છે? ના દાદાજી. હા, એ તૃપ્તિનો અનુભવ છે ને એક જાતનો.
તૃપ્તિ તો થઈ જ ગયેલી છે, પણ અનુભવ દશા સ્થિરતા સ્થિરતા સ્થિર પરિણામ, બસ સ્થિર પરિણામને શું વાત, બહુ અદ્ભુત છે એ તો. ધેટ ઇઝ નેચરાલિટી. હા, સાહજિકતા છે, પરફેક્ટ દાદાજી. સાહજિકતા છે, નોર્માલિટી જ એને કહી. શબ્દ તો બહુ સાદો છે. આ શરીર સતત પરિણમનશીલ, એમાં નોર્માલિટી પ્રમાણે હોવું, એ દશાએ હોવું, એ કંઈ જીવતી ચીજ છે. બહુ સારી કહેવાય એ વાત. હે ભગવાન. અને ભટકામણમાં કામણ ગારું, અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક. અક્રમ જ્ઞાન એટલું ઉદ્ધારક છે આ જમાનામાં. ભારત આખા માટે, રાધેશ્યામભાઈ, આખા ભારત માટે, હા, ખૂણે ખૂણે, આખા ખૂણાને અજવાળી રાખશે, કે ખૂણાને. ભારતની બધી ભાષાઓને માં થાય જવા જેવી જરૂર છે એની. આપને શું લાગે છે? અને એ તો છે જ. ઇટ વિલ ગો વર્લ્ડ વાઇડ, વર્લ્ડ વાઇડ. અક્રમ જ્ઞાન જ ઉદ્ધારક. કારણ કે કોઈને કશું હર્ટ કરે એવું. બહુ સુંદર છે આ. દાદાએ સૂક્ષ્મ દરબારે નિરાવરણી મુક્તારંભ. વિજ્ઞાન વ્યક્તિલક્ષી હોતું નથી, એટલે બધાને સ્પર્શ કરે છે. અદ્ભુત છે. હા, હવે આપણે 6:30 થાય છે, 5 મિનિટ છે. કોઈને પૂછવું કરવું હોય તો કરો, નહીં તો 6:30 વાગે આપણે એક અડધા કલાક માટે એક બીજું એક શાહ સાહેબ થોડો સમય લેશે, અડધો કલાકનો. બહુ સુંદર, ઘણો સુંદર. આ અક્રમ વિજ્ઞાનનો, દાદા ભગવાનનું અદ્ભુત પ્રદાન છે આ જગત, ભારત અને જગતને. એક અદ્ભુત આગમ સ્વરૂપ એના માટેનું છે. એ દાદા એમનો સમય લેશે અડધો કલાક. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું મિનલ છું. હા, બોલ. રિયલ વ્યૂ પોઈન્ટથી રિલેટિવ વ્યૂ પોઈન્ટ તું મિનલ છું, રિયલ વ્યૂ પોઈન્ટ તું શુદ્ધાત્મા છું. બરોબર દાદાજી. એ જે જ્ઞાન બીજ ફિટ અંદર થઈ ગયું અને એની અનુભૂતિમાં ધીરે ધીરે આવી રહ્યું છે. હવે દાદાજી એની ફોર એવર પરમેનન્સી માટે શું કરવું જોઈએ? ફોર એવર પરમેનન્સી. કારણ કે હાઉ મેની મોર બોડીઝ વન હેઝ ટુ ટેક, વન ડઝન્ટ નો. ફોર એવર પરમેનન્સી માટે એક જ કે આ બે વ્યૂ પોઈન્ટ છે તે સ્ટેબિલિટીથી એ બે વ્યૂ પોઈન્ટ હું રહી શકું. એના માટે વ્યવહાર દ્રષ્ટિથી હું મિનલ છું, એ વ્યવહાર દ્રષ્ટિથી મિનલ છું, એ મિનલનો વ્યવહાર આખો વ્યવહાર સમભાવે નિકાલ સ્વરૂપનો બાકી રહ્યો હોય એના માટે આજ્ઞા ધર્મથી સમભાવે નિકાલના પુરુષાર્થમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ આજ્ઞાના નિશ્ચયપણામાં હું સંભાવ નિકાલ કરી નાખું. વ્યવહારમાં નિશ્ચયથી. હાસ તો ને. અને દાદા શક્તિ તમે આપો, પતી ગયું. વ્યવહારમાં નિશ્ચયથી. પરંતુ શ્વાસ માત્ર આ મિનલનો એટલે કે વ્યવહારથી મિનલનો એમાં કમાણી શુદ્ધાત્મા, હું રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, એની જ કમાણી અને એમાં જ છું, એ સિવાય નહીં જ. હવે પૂતગલ પક્ષની એક પણ કમાણી નહીં. પતી ગયો. આટલું રાખવા જ બરાબર. દાદા શક્તિ. આટલું રોજ 1-2 વખત, દાદામાં 2-3 વખત જરા ફ્રેશ કરી નાખવાનું. 2-3 વખત કરી નાખવાનું. બરાબર. કારણ કે દિવસનો વ્યવહાર હોય ને, તો 2 કે 3 વખત, એક અડધી મિનિટ લાગે, 5 મિનિટ, બધા ના લાગે. સમજાયું દાદાજી? તો દાદાજી, આ મિનલ નામની ફાઇલનો સમય જ્યારે પૂરો થાય અને શુદ્ધાત્મા જે આત્મા એનું ટ્રાવેલ કરી લે,
ફ્રોમ એક્ઝિસ્ટન્સ ઓફ ધીસ બોડી, તો પછી એ એક્સપિરિયન્સ સાથે જ ટ્રાવેલ કરશે? આ નેચરલી. અરે શું વાત કરો છો? એન્ડ ઇન એની અનધર ફોર્મ ધેટ એક્સપિરિયન્સ રિમેન્સ અરે કોન્સ્ટન્ટ? ઓટો હોય જ ઓલવેઝ. તો દાદાજી એક એક્સપિરિયન્સ કોન્સ્ટન્ટ રહે તો પછી એની નંબર ઓફ બર્થ એ કોન્સ્ટન્ટ જ રહે? એ એક્સપિરિયન્સ રહે એટલે પછી એથી આગળ બાકી રહ્યું તે તરત જ થઈ જાય, એ લિંક જોડાઈ જાય, એ લિંકમાં આગળ તરત જ થઈ જાય. ખરું અત્યારે પુરુષાર્થમાં છે, આ કાળમાં, આ ટાઈમમાં, કારણ કે આ નેગેટિવ ટાઈમ છે ને બધો. સમજાય છે? સમજાય છે દાદા? પછી તો ઓટોમેટિકલી બધા સંજોગો જ એવા મને તમે ફટાફટ નીકળી જાય. સમજાય? સમજાય છે એવું દાદા? છે આ. એટલે બહુ સારું છે. હવે આપણે શાહ સાહેબને આપી દઈએ. જી દાદા. જય સચ્ચિદાનંદ. પ્યારા પ્યારા ન્યારા ન્યારા સૌને દુલારા પ્રેમ મૂર્તિ કનુ દાદાજી, આત્માની મહેક સાથે ફરતા ખુદ્દાર અને ખમીરવંતા મારા પ્યારા મહાત્માઓ અને જગતનું કલ્યાણનું જેને ભેખધારી છે એવા સિલવંત આપ્તપુત્રો, કલાકો સુધી સ્વરસની અંદર નિમગ્ન રાખનાર સમ્રાટ કવિ કવિરાજ, આજે સંગમેશ્વર સંપૂજ્ય તરણ તારણહાર વાત્સલ્ય મૂર્તિ વિશેષણો ઓછા પડે એવા દાદા ભગવાનની 99મી જન્મ જયંતિ અને એ પ્રસંગે દાદાનું ત્રિકાલ અબાધિત પ્રદાન શારીરિક સૌંદર્ય માટે ક્લિયોપેટ્રાને કહેવાતું એજ કેનોટ વિધર નોર કસ્ટમ સ્ટેલ હર ઇન્ફિનાઇટ બ્યુટી. આ તો કહેવા માટે કીધેલું છે રોમેન્ટિક ટ્યુનમાં કે એજ કેનોટ વિધર નોર કસ્ટમ સ્ટેલ હર ઇન્ફિનિટ બ્યુટી. પણ જેને કારના ફરતા ચક્ર કદી પણ અસર કરી શકતો નથી, જે વિશ્વવ્યાપી સનાતન સત્ય છે, યુનિવર્સલ છે, કોસ્મિક છે, ઇટર્નલ છે, દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવથી કદી પણ પ્રતિબદ્ધ બન્યું નથી, એવો દાદા ભગવાનના આપ્ત સૂત્રોનો ગ્રંથ એ કનુ દાદાજીના હસ્તે આજે વિમોચન થશે. વિમોચન એટલે માટે કે ભટકતા જીવોને મુક્તિનો માર્ગ આપે એટલા માટે એ ગ્રંથનું વિમોચન થશે. એક ગ્રંથ એવો છે કે જે નિર્ગ્રંથ બનાવે, એક ગ્રંથ એવો છે કે જે વ્યવહાર અને નિશ્ચયનું સંતુલન કરી સ્વના આનંદની અંદર નિરંતર આપણને રાખે એવો છે. આ કોઈ ગ્રંથ સામાન્ય ગ્રંથ નથી. સાંપ્રદાયિક ધર્મ ગ્રંથો હોય છે, એ સંપ્રદાય પૂરતું મર્યાદિત છે, પણ વૈજ્ઞાનિક અભિગમ પર, વૈજ્ઞાનિક આધારશિલા પર, અનુભવની આધારશિલા ઉપર સમગ્ર જીવ માત્રને ઉપયોગી થાય એવો આ ગ્રંથ, એનું પરમ પૂજ્ય કનુ દાદાજીના હસ્તે વિમોચન થશે. 99મી જન્મ જયંતિ હતી એટલે 99 ગ્રંથ હું લાવ્યો છું. દરેક વિભાગમાં કેન્દ્રમાં પહોંચે એવી રીતે ગોઠવીશું, પણ બધાને એ ગ્રંથ મળે એવી વ્યવસ્થા અક્રમના આજીવન સભ્યોને, હવે પછીનું જ્યારે અક્રમ આવે ત્યારે એનું કવર, એનું એન્વેલપ એ લઈને જશે. વિગત એ કેન્દ્ર ઉપરથી મળી જશે. દરેકના કેન્દ્ર ઉપર એ ગ્રંથ મોકલી આપીશું અને બધાને એ ગ્રંથ
સુપ્રાપ્ય બને. અત્યારે એ ગ્રંથની મર્યાદિત સંખ્યામાં આપણે એનું ઓપનિંગ કરી કનુદાદાજીના હસ્તે એને અપાવીશું. આ અદ્ભુત ગ્રંથ છે, આધુનિક યુગનું આગમ છે. વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વર્તમાન પર્યાયો સાથે માનવ જીવનની ચગદી નાખતી ચિંતાઓ, મૂંઝવણો, એ બધામાંથી માર્ગ કાઢવા માટેનો આ અનેરો ગ્રંથ છે. એનું આજે વિમોચન થાય છે. ખૂબીની વાત તો એ છે કે મને દાદા ભગવાને એમના હસ્તાક્ષર કરીને એક ગ્રંથ આપેલો. જ્યોતિષશાસ્ત્રમાં મને રસ, એટલે ચંદ્ર સંહિતા, ભૃગુ સંહિતા, છાયાશાસ્ત્રી પાસે જઉં અને છાયા આપીને જે પાનું કાઢે એમાં હું પાટણ સુધી પહોંચી ગયેલો એકવાર. અને ચંદ્ર સંહિતામાંથી પાનું કાઢ્યું કવિરાજ, તો મારો સ્કેચ હતો અને મારી બધી જ પરિસ્થિતિનું ભૂતકાળનું વર્ણન શબ્દસહ સાચું હતું. તો મેં કહ્યું કે આ છાયાશાસ્ત્રી, આ તો પ્રકાશ સ્વયં છે ગ્રંથ. તો એનું પાનું જ્યારે જ્યારે મને મૂંઝવણ થતી ત્યારે દાદાની સહી સાથે આપેલો ગ્રંથ, એનું આમ 68 પાનું ખોલું અને 68 પાનું ખોલું ત્યારે મારી જે ઉલઝન હોય, મારી જે સમસ્યા હોય, એનું સંપૂર્ણ નિરાકરણ આ ગ્રંથમાંથી મળતું હતું. તમારા એક પ્રશ્નની સમાધાન મળે એવો આ ગ્રંથ. આ ગ્રંથ કોઈ સામાન્ય નથી. બાઇબલ ક્રિશ્ચનોનો ગ્રંથ, કુરાને શરીફ, જંદ અવસ્થા ગુરુ નાનકનો ગ્રંથ સાહેબ, આ બધા ગ્રંથો છે. પણ અસીમના ગાયકનો અસીમ ગ્રંથ સંપ્રદાયની કોઈ પણ મર્યાદામાં રહેવું નથી. એ સમગ્ર બ્રહ્માંડ વ્યાપક, બ્રહ્માંડ પ્રકાશક એવો આ ગ્રંથ છે. અને એવા ગ્રંથનું વિમોચન દાદા ભગવાન આ દેહની અંદર સંપૂર્ણતઃ પ્રકાશમાન છે. એટલે દાદાના ગ્રંથનું વિમોચન કરે છે. એવા ભાવ સાથે હું આજે એ ગ્રંથનું વિમોચન કરવા માટે કનુ દાદાજીને આપું છું. જે આપ્ત સૂત્રો નીકળ્યા શ્રી મુખે, તે ઘૂંટવાથી નિશ્ચય અમૃતે. અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી, વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી. હું કોણ છું એ અનુભવ પ્રયોગ મીરે ન શબ્દે આત્મા અસંયો. નિષ્ક્લેશ ઘરમાં ભગવાન વાસો. ઓમ શાંતિ શાંતિ કલ્યાણ સ્વાસો. જે આપ્ત સૂત્રો નીકળ્યા મુખે, તે ઘૂંટવાથી નિશ્ચય
તે દુનિયા સાવક એનું એક સામાયિક ખરીદી લાવવાનું કહ્યું લાવવાનું, તો દાદાએ કીધું રાજપાટ એનો બધો વૈભવ તો દલાલીમાં જતો રહે. એવી રીતે આ કવિરાજના પદો માટે અડધું અકબરનું રાજ મળે ને તો ન રહે રાજ ન રહે તાજ. अविनाशी जब तक चांद सूरज चमकेगा तब तक ये पद गाए जाएंगे. एवा पदना गायक आ राज ताज न रहे. राज ताज પેલા એક સામાયિકમાં તો આ કવિરાજના પદો માટે તો ખાલી એનો દસ્તાવેજ કરવાની સહીમો જ એનો કુબેર ભંડાર જતો રહે. એવા તમારા પદો છે. કુદરતનો કરિશ્મા આ યુગની અંદર કવિરાજના રૂપે જન્મ્યો છે. પણ મારી મૂળ પ્રેરણા સ્ત્રોત આ સૂત્રોમાંથી જ છે. હજી એક સૂત્ર કાંઈ બી વાંચ્યું ને એમાંથી મને આખું પદ આવી જ જાય છે હજી પણ. તો હવે પરિવાર આણંદથી દેસાઈ સાહેબ ખાસ પધારો. મીનાબેન અમેરિકાના વાંચતા કેમ?
મીનાબેન મીનાબેન ઉપરથી કામદાર આવી ગયા. ઉપરથી કામદાર આવી ગયા ને. મધુરાય દિલીપભાઈ અથવા દિવ્યાંગીબેન. દિલીપભાઈ મધુરાઈ દિવ્યાનીબેન. દાદા ભગવાનના અસીમ જય જયકાર.